વલસાડના સોનાનગરમાં પીવાના ફિલ્ટર્ડ પાણીના સીલબંધ બાટલામાંથી નીકળ્યો જીવતો દેડકો। ગ્રાહકે ફરિયાદ કરતા સપ્લાયરે દેડકો કાઢીને પાણી પી લો કહી ઉડાવ જવાબ આપ્યો હોવાનું જણાવતો ગ્રાહક। આજના સમયમાં લોકો શુદ્ધ પાણી પીવા માટે પોતાના ઘરે 20 લીટરના ફિલ્ટર્ડ પાણીના બાટલા મંગાવતા હોય છે, પરંતુ આ પાણી ખરેખર કેટલું શુદ્ધ અને સુરક્ષિત છે તે અંગે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સોનાનગર વિસ્તારમાં સપ્લાય થતા પીવાના પાણીના સીલબંધ જારમાંથી જીવતો દેડકો મળી આવ્યો છે। વિડીયોમાં એક જાગૃત નાગરિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સોનાનગર વિસ્તારમાં ગિરીશ નામની એજન્સી અથવા વ્યક્તિ દ્વારા જે પાણીના બાટલા સપ્લાય કરવામાં આવે છે તેમાં બેદરકારીની હદ વટાવી દેવામાં આવી છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સીલપેક બાટલાના ઉપરના ભાગે ઢાંકણાની બિલકુલ નીચે એક દેડકો જીવતો બેઠેલો છે। વિડીયો બનાવનાર વ્યક્તિ જણાવી રહ્યા છે કે એજન્સીના પાણીમાંથી દેડકો નીકળવાની આ કોઈ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ એકવાર આ રીતે દેડકો નીકળી ચૂક્યો છે। આ બીજી વખત છે જ્યારે આવું બન્યું છે। સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે ગ્રાહક દ્વારા ગંભીર બેદરકારી અંગે એજન્સીને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અત્યંત બેજવાબદારીભર્યો જવાબ આપ્યો હતો। એજન્સીના લોકોએ ગ્રાહકને કહ્યું કે દેડકાને બહાર કાઢી લો અને પાણી પી લો। વિડીયોના અંતમાં એક મહિલાનો અવાજ પણ સંભળાય છે જે પુષ્ટિ કરી રહ્યા છે કે સપ્લાયરે તેમને આ જ પાણી પીવા માટે કહ્યું હતું। આ જો સોનાનગરમાં જે પાણી આપવા આવે ને ગિરીશ નામ છે તેના બાટલા લેતા હોય તો જોઈ લેજો એક વખત, કેમ કે પાણીમાંથી દેડકી નીકળે। એક વખત નથી 2 વખત દેડકી નીકળતી છે। આ જો આ દેડકી દેખાય અને એના દેડકી જ છે। આ જો દેડકી મસ્ત શાંતિથી બેસેલી ને એ લોકોને કમ્પ્લેન કરી દો શું કે દેડકી કારણે પાણી પી લો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।